હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે બોટનેક બ્લાઉઝ બનાવીએ, જે આગળ પ્રિન્સીસ કટ પણ કરવામાં આવશે. તો આપણે જે 5 બ્લાઉઝ બનાવવાના હતા એમાંથી આ બીજું બ્લાઉઝ છે. તો ચાલો પહેલાં અસ્તર ઉપર આપણે માપ કરીને કટિંગ કરશું. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે શોલ્ડર લઈ લઈએ, જે 5.5 લીધેલા છે, અને આર્મહોલ 6 લીધેલા છે. તો હવે આપણે ચેસ્ટનું માપ લેવાનું છે. તો 9 ઇંચ લેવાનું છે, 36નો ચોથો ભાગ. હવે આપણે એને સીધી લાઈન ગ્રો કરી લેવાની, અને હવે 5 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે, અને 1.5 ઇંચ સિલાઈ માર્જિન લેવાનું છે. હવે આપણે ગળું લેવાનું છે, જે 2.5 ઇંચ લઉં 2.5 ઇંચે માર્ક કરવાનું છે, અને 4 ઇંચ એક માર્ક કરીને આપણે ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે. આ એક પાછળના ગળાનો ભાગ છે, એટલે 4 ઇંચ રાખ્યું છે. હવે આર્મહોલમાં એક ઇંચ ઉપર સેજ રાખીને માર્ક કરવાનો છે, અને 2.5 ઇંચે માર્ક કરી અને ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો છે. ખેંચા પાછળના ભાગનો આર્મહોલ છે. તો આપણે હવે લંબાઈ પહેલાં લઈ લઈએ. મારે 14ની લંબાઈ છે, એટલે 1 ઇંચ એક્સ્ટ્રા 15 ઇંચ હું લઈશ. 15 ઇંચે માર્ક કરીને આપણે એક લાઈન ગ્રો કરી લેવાની છે. તમારે જે માપનો બ્લાઉઝ હોય એનાથી 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું. કમરનો ભાગ આપણે 8.5 લેવાનો છે. 1 ઇંચ આપણે ડક્સ માર્ક્સ માટે, અને 1.5 ઇંચ સિલાઈ માર્જિન. કમર ભાગ તમારે જે માપની કમર હોય એનો ચોથો ભાગ તમે લઈ શકો છો. હવે આપણે લાઈન ગ્રો કરી લેવાની છે, ઉપરની નીચે 2. જે 10 માસનું લીધું છે એ અંદર રાખવાનું છે. હવે 4 ઇંચનો પટ્ટો રાખી અને પાછળના ગળાનું માપ કરીશ, અને 10 માસ પણ આપણે 4 ઇંચની લંબાઈ એક માર્ક કરી અને 1 ઇંચનો આપણે રાખવાનો છે, જે પાછળના ભાગમાં 10 માસ કરવાનું છે. હવે આપણે કટિંગ કરી લઈશું. આપણે પાછળના ભાગનું કટિંગ કરી દીધું છે. હવે એ ભાગ આપણે આગળ મૂકી અને સેમ આપણે એને દોરી લેવાનું છે. આપણે સુધારા વધારા કાંઈ કરવાના પહેલાં નથી, આપણે પહેલાં દોરી લેવાનું છે. પછી જે આપણે વધારવાનું હશે એ આપણે નીચેના કાપડમાં વધારશું. હવે આપણે દોરી લીધું છે.
છે ઘાટું કરી નાખું જેથી તમને બતાય. હવે આપણે આર્મહોલને સરસ પહેલાં શેપ આપી દઈએ એટલે માપ લેવામાં સારું પડે. હવે આપણે 1 ઇંચને માર્ક કરીને અંદરથી આપણે ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે. ગળાનો ભાગ આપણે જે 2.5 ઇંચ લીધેલો છે તો અહીંયા આપણે 6 ઇંચ લઈશું આગળના ભાગમાં. 6 ઇંચમાં લાઈન ડ્રો કરી અને ગોળ રાઉન્ડનો શેપ આપશું. હવે આપણે આગળના ભાગમાંથી 3.25 ઇંચે એક માર્ક કરવાનો છે અને ઉપરથી 10 માસ લેવાનો છે, જે હું 10.5 ઇંચે લઈશ. તમારે જે 10 માસ આવતું હોય તે માપ કરીને તમે લઈ શકો છો. હવે આપણે એને નીચેથી લાઈન ડ્રો કરવાની છે. 1 ઇંચ નીચેથી લેવાનો છે અને એને લાઈન ડ્રો કરી લેવાની છે. આ 1 ઇંચ ફક્ત આપણે પફ માટે લઈએ છીએ ફ્રેન્ડ્સ, એટલે આ સેમાઈ આપણે રાખવાનું નથી. હવે આપણે બે બાજુ 1-1 ઇંચ લેવાનું છે. તો આગળના ભાગમાંથી સીધી લાઈન કરી અને જોઈન્ટ કરવાનું અને પાછળના ભાગમાંથી ગોળ રાઉન્ડનો થોડોક શેપ આપી દેવાનો. તો હવે આપણે 1 ઇંચનો આર્મહોલ ઉપર માપ લઈ અને પ્રિન્સીસ કટનો શેપ આપી દેવું. આવી રીતે તમે જો માપ કરીને કરશો તો ફિનિશિંગ એકદમ બેસી જાય છે. તો હવે આપણે જે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું હતું એને ક્રોસમાં આપણે જોઈન્ટ કરી દેવાનું છે. જે કાપડ ફક્ત પફ માટે. તો હવે આપણે કટિંગ કરી લીધું છે. તો હવે પાછળના ભાગના ગળાનું આપણે કટિંગ બાકી છે. તો એને આપણે અસ્તરને એક બાજુ મૂકીને પહેલાં ગળાનું કટિંગ કરી લઈશું. તો 4 ઇંચે આપણે માર્ક કર્યું હતું ત્યાં 1 ઇંચ રાખી અને ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો છે. 1 ઇંચે માર્ક બીજું કરવાનું છે અને 10 ઇંચે માર્ક કરી અને સીધો લાઈન ડ્રો કરી લેવાની છે. હવે આપણે એનો માપ લઈને અધવશ્યથી આપણે ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે ગળાને ઉપરના ભાગથી, જે આપણે નવી પેટર્ન બનાવવાની છે. તો આ પેટર્નનો વિડીયો મેં ફ્રેન્ડ્સ અલગથી મૂકેલો છે, તો એ તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો કે આ પેટર્ન મેં કેવી રીતે બનાવી છે. છતાં મેં કટિંગ આમાં બતાવ્યું છે, પણ તમારે પૂરો વિડીયો જો આ ગળાનો જોવો હોય તો તમે મારી ચેનલને ઉપર જઈને તમે જોઈ શકો છો. તો આપણે ગળાનું કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે સ્લીવ કટિંગ કરશું. તો સ્લીવની લંબાઈ મેં 11 રાખેલી છે. 11 એક લાઈન ડ્રો કરી લઈશું. પછી આપણે 3.5 ઇંચ રાખશું અને 3.5 ઇંચે આપણે એક લાઈન ડ્રો કરી લઈશું. હવે આપણે 9 ઇંચનો માર્ક કરશું અને 2.5 ઇંચ ઉપર મૂકીને પછી આપણે ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે. તો ફ્રેન્ડ્સ આગળની મોરી મારે 6 રાખવાની છે અને 1.5 ઇંચ સિલાઈ માર્જન છે. તો આપણે હવે એને જોઈન્ટ કરી લઈશું. 1.5 ઇંચ સિલાઈ માર્જન પણ જોઈન્ટ કરી લઈશું આપણે. તો હવે આપણે સ્લીવનું કટિંગ પણ કરી લઈશું. સ્લીવનો તમારા જેટલી તમારે લંબાઈ રાખ્યું એટલી તમે રાખી શકો છો. હવે આગળના ભાગનું પણ કટિંગ કરી નાખશું. તો નિશાન કર્યા છે જે આગળના ભાગનું. હવે આપણે સ્લીવ પરફેક્ટ આપણે કાપડ સાથે બેસાડીને સિલાઈ મારી દીધી છે. જોયું ફ્રેન્ડ્સ.
આપણી સ્લીવ કટલી મસ્ત બની ગઈ છે। તો આપણે સ્લીવને આપણે ચારે બાજુ સિલાઈ મારી દીધી છે અને એને હવે આપણે જે પાછળનો ભાગ છે એ ગળું આપણે કમ્પ્લીટ કર્યું છે, એને આપણે 10 માસની સિલાઈ મારી દેવું અને પાછળ આપણે એને પટ્ટી પણ લગાડી દઈશું। સ્લીવને પણ પટ્ટી લગાડી દઈશું। આપણે નીચેના ભાગમાં આપણે પટ્ટી મૂકી છે, જે સમોસા પટ્ટી આવે છે તે મૂકી છે મેં। જોયું ફ્રેન્ડ્સ, સ્લીવનો એક અલગથી લુક આવી જાય છે। તો સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે પાછળના ભાગમાં પટ્ટી મૂકીને આપણે પેક કરી દેવું। હવે બીજી સિલાઈ મારી દઈશું। આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ જાય છે। આપણે જોઈએ ફ્રેન્ડ્સ, આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ ડિઝાઇનનો વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। હવે આપણે આગળના ભાગમાં પ્રિન્સીસ કટને જોઈન્ટ કરવાનો છે। તો ચાલો આપણે પહેલાં એને કેવી રીતે રાખીને આપણે સિલાઈ મારવીને એ જોઈ લઈએ। તો પહેલાં પલટાવીને રાખીને પછી એની ઉપર સિલાઈ મારવાની છે અને કાપડ ખેંચાઈને એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એકદમ નોર્મલ હાથે એને સિલાઈ મારવાની છે, કાપડ ખેંચવાનું નથી। તો આપણે સિલાઈ મારી દીધી છે। હવે આપણે એક સિલાઈ ઉપરથી મારશું, જેથી ફિનિશિંગ એકદમ બેસી જાય। જોયું ફ્રેન્ડ્સ, આપણે પ્રિન્સીસ કટનો એકદમ શેપ આવી ગયો છે અને પફ પણ બરાબર પડે છે। તો આપણે બીજી સાઈડ પણ એવી જ રીતે સિલાઈ મારીને તૈયાર કરી લઈશું। હવે આપણે પાછળના ભાગ ઉપર રાખીને શોલ્ડરે આપણે સિલાઈ મારી દઈશું। પહેલાં આપણે શોલ્ડરે સિલાઈ મારવાની છે, ડબલ સિલાઈ મારી દઈએ। બે ભાગ આપણે જોડાઈ જશે। બે ભાગ જોડ્યું છે। હવે સ્લીવને આપણે બે ભાગ એક સરખા કરીને વચ્ચે માર્ક કરીને વચ્ચોવચ્ચથી આપણે સિલાઈ મારવાની છે ફ્રેન્ડ્સ। આવી રીતે કરશો તો સ્લીવ ક્યારેય આગળ પાછળ નહીં થાય અને એક સરખી બેસી જશે। મેં જે આગળના ભાગમાં ચોકડીનું નિશાન માર્યું હતું એ નિશાન હતું કે આ આગળનો ભાગ છે। હવે આપણે પાછળના ભાગમાં પણ સિલાઈ મારી દેવાની છે। હવે સિલાઈ મારી દીધી છે આપણે। તો હવે આપણે ફિટિંગની સિલાઈ મારી દેવું। તો બીજી સ્લીવને પણ એવી જ રીતે આપણે સિલાઈ મારવાની છે, જેમાં આપણે પહેલી સ્લીવને સિલાઈ મારી છે। હવે આપણે સિલાઈ મરાઈ ગઈ છે, તો હવે આપણે ફિનિશિંગની સિલાઈ મારી દેવું। ફિટિંગ કરી દેવાનું છે। હવે આપણે એક સિલાઈ મારીને હવે આપણે ફિટિંગને જે 1.5 ઇંચ સિલાઈ માર્જિન રાખ્યું હતું
એની ઉપર સિલાઈ મારી દેવું એટલે આપણું બ્લાઉઝ એકદમ કમ્પ્લીટ થઈ જાય। તો ફ્રેન્ડ્સ હવે પલટાવીને જોઈ લઈએ આપણું બ્લાઉઝ કેવું બન્યું। તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોયું ફ્રેન્ડ્સ, આપણી સ્લીવ પણ એકદમ કેટલી મસ્ત બની ગઈ છે અને બ્લાઉઝ તો એકદમ પરફેક્ટ બની ગયું છે। આ પાછળનો ભાગ પણ કેટલો સરસ બની ગયો છે। થેન્ક યુ।